દરરોજ કંઈક નવું નવું જાણવા માટે પ્રયત્ન કરતા હોય છે મિત્રો. સામાન્ય રીતે એક બહુ સરસ આપણા રાય રણછોડ માટે ભગવાન શ્રી ડાકોરના રાય રણછોડ માટે એક સરસ મજાનું એક ધૂન ભજન છે કે ડાકોરવાળા રાય રણછોડ તારી દુનિયામાં દુઃખનો પાર નથી. તો દુનિયામાં દુઃખ હોય પણ જોવું છે શું? દુઃખ જોવું છે કે સુખ જોવું છે? પણ ક્યારેક ક્યારેક આપણે જોઈએ કે ઘણા બધા પ્રશ્નો જયારે આપણી સામે આવતા હોય, સમસ્યાઓ જયારે આપણી સામે આવતી હોય ત્યારે આપણને એમ થાય કે કોઈ પ્રીત કરી તરસોડે છે, કોઈ પ્રીતની પાછળ દોડે છે. જેના લગ્ન નથી થતા એ લોકોને તકલીફ થાય છે, જેના લગ્ન થઈ ગયા છે એને તકલીફ થાય છે, જેના લગ્ન થયા પછી દાંપત્યની સુખાકારી નથી મળતી એને તકલીફ થાય છે, ત્યારબાદ છૂટાછેડા થાય અને પતિ પત્નીને અલગ થવું પડે, વિયોગ થાય ત્યારે પણ તકલીફ થાય છે. અને પછી બીજા લગ્ન ક્યારે અને કેવી રીતના થશે એ જોવા માટેની જે કહેવાય ઝંખના કે ભાઈ કેવું પાત્ર હવે મળશે, એકમાં તો આપણે દુઃખ ભોગવ્યું હોય, બીજામાં કેવા સુખ દુઃખ આપણને ભોગવાશે. તો એ પ્રમાણે આ બધી વસ્તુઓ આપણને શેના દ્વારા જોવા મળે છે? તો આ વસ્તુ આપણને જન્મકુંડળીના આધારે જો જોવાની હોય મિત્રો તો આ વસ્તુ જોઈ શકાય છે. ઘણા બધા પ્રશ્નો હું તમને એક જ વસ્તુ કહું કે આજે 1.5 વર્ષ પત્ની પોતાના પિયરમાં છે, નાનું એવું બાળક છે જે પોતાના પતિ પાસે છે. માતા પિતા અને પતિ એ બાળકને સાચવે છે, ઉપરથી ઘરની જવાબદારી પણ આજે પિતા અને સંતાન તરીકે ખૂબ સારી રીતે વહન કરે છે. પણ પત્ની એના ઉપર ક્યાંક કોઈ ખોટી કાન ભંભેરણી હોય ગમે તે હોઈ શકે, પણ એના ઉપર કેસ કરે અને પછી કોર્ટના કાવા દાવા બધા ચાલુ થાય છે, ધક્કા ચાલુ થાય છે, અલગ અલગ કલમો લાગે છે જેના કારણે પતિને પીડા અનુભવાય છે. અને પછી આ સંતાન એ એકલું ઘરે તો રહે નહીં તો સંતાનને સાથે લઈ જવું પડે છે. તો કોર્ટની અંદર આ નાનકડું સંતાન એના મા બાપને જોવે છે. ઘણી વખત આવા પ્રશ્નો જયારે આવે ત્યારે આપણને એમ થાય કે મા બાપની પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને સંતાન માટે શા માટે એનો ભોગ લેવાય છે? એના પોતાના નાનપણનો, એના બાલ્યકાળનો, એના બચપણનો શા માટે આપણે આટલી નાની ખબર આપણને પડવી જોઈએ કે ભાઈ આ સંતાન ઉપર એની શું અસર થશે? વિચાર કરો, આવા પ્રશ્નો જયારે આવતા હોય ત્યારે જ્યોતિષના માધ્યમથી પણ આપણે એને શું એવા જવાબ આપીએ? પણ કુંડળી ક્યારેક કહેતી હોય છે ભાઈ જે કદાચ અત્યારે પિયર છે કાલ સવારમાં સારા વાના થશે અને પાછું ઘીના ઠામમાં ઘી પડી જશે. માં હંમેશા પોતાના સંતાનોને વાલી હોય છે, પણ આવું કેમ પગલું ભર્યું ખબર નથી. પણ તમારા બંનેમાં કોઈ એવી કોઈ વાતની આંટી આવી ગયેલી હોય અથવા પરિવારમાં ક્યાંક ને ક્યાંક એવો થયો કે ના મહારાજ હસતા મોઢે ગયા છીએ, હસતા મોઢે આવ્યા છીએ, લઈ ગયા ત્યારે એમ કીધું હતું કે અઠવાડિયામાં પાછા આવી જશું અને એને આજે 1.5 વર્ષ થઈ ગયું ને આવ્યા નથી, ઉપરથી અમારા પર કેસ મૂકવામાં આવેલો. નાની નાની વાતો છે ને બધી, કેટલી ભયાનક લાગે, કેટલી બીક બીવડાવે આપણને. તો આ વિશેષ વહન કરવું, આ શું? આ વિવાહ છે? આને આપણે લગ્ન એટલે જોડાણ, આ જોડાણ છે. હસ્તમેળાપ એટલે એક મનની સાથે બીજા મનનો મેળાપ, ચિત્તમ તે ચિત્તમ અનુસંધામી. આ શું વિવાહ સંસ્કાર છે? તો આપણા સંસ્કારો તો આવા ન હોઈ શકે. તો આવ્યા ક્યાંથી આ સંસ્કારો મિત્રો? ક્યારેક ક્યારેક તમે જુઓ છો કે શીઘ્ર વિવાહ થઈ જાય, એકબીજાને સમજવાનો મોકો ન મળે, સારું પાત્ર મળે અને શીઘ્ર વિવાહ થઈ જાય. એક વખત 2-4 મહિના, 6 મહિના, 12 મહિના એકબીજાના પરિચયમાં રહેવાનું થાય અને ત્યારબાદ વિવાહના સંજોગો ઉભા થાય. અને ક્યારેક ક્યારેક કોઈ વડીલોના આગ્રહથી અથવા તો પરિવારમાં કોઈ સારું પાત્ર એકબીજાને ધ્યાનમાં આવી જાય અને વડીલોનો એક સારો આપણને એક હૂંફ મળે, પીઠબળ મળે અને એના કારણે વિવિશાળ થઈ જાય. પણ ઘણી વખત જયારે પોતાને પસંદ કરવાનું હોય ત્યારે તમે જોજો ભગવાન તથાગત બુદ્ધની એક સુંદર મજાની વાત જે છે આજે તમારી સાથે શેર કરું કે પોતાના શિષ્યોને કહ્યું છે તથાગતે કે એક બગીચો છે, બગીચાની અંદર તમારે પ્રવેશ કરવાનો છે, બગીચામાંથી સારામાં સારું ફૂલ તમારે લઈને આવવાનું છે. એટલે બધાને ખૂબ આનંદ થઈ ગયો કે આજે ગુરુજીએ કંઈક નવું કામ સોંપ્યું, મજા આવશે આજે. અને સુંદર મજાના ફૂલો બગીચામાં ખીલેલા હતા. નવું એક સારું પુષ્પ, તાજું પુષ્પ લાવવાનું છે. આવી ગુરુજીએ વાત કરી ત્યારે બધાને પ્રસન્નતા મળી, પણ ગુરુજીએ પાછું પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો. શું કીધું કે બગીચામાં તમે પ્રવેશ કરો છો ફૂલ લેવા માટે, ફૂલને તમે ગ્રહણ કરો છો, લો છો અને મને આપો છો, પણ માનો કે તમને એક જગ્યાએ તમે પ્રવેશ કર્યો છે પછી તમારે રિટર્ન થવાનો તમારી પાસે ચાન્સ નથી. આગળ વધતું રહેવાનું, પાછળ વળાશે નહીં. હવે એવા સમય બધાએ નક્કી કર્યું, બધા બગીચામાં પ્રવેશ કરે છે. આ ફૂલ સારું છે તો કે ના, હજી આના કરતા થોડુંક આગળ જઈએ, આના કરતા સારું પુષ્પ મળશે. પાછું થોડુંક આગળ જાય, એનાથી સારું પુષ્પ મળે, એથી થોડા આગળ જાય તો એમાં પાછું સરસ મજાનું. હવે આ તો લાલચ છે ને, હે? તો આ લગ્ન જીવનમાં જોજો, તમે જે પ્રશ્ન કરો છો જયારે પોતાના દીકરા કે દીકરીના વ્યવિશાળ માટે, ત્યારે એ પ્રશ્નનો અહીંયા તમને જવાબ મળે. પછી એમ કરતા કરતા થોડાક આગળ જાય એટલે પછી તો હવે આ તો બગીચો છે, બગીચામાં તો બધા ફૂલ તો સારા ના હોઈ શકે ને,
પછી કોઈક થોડું રાશિ ફૂલ મળે. એટલે આના કરતા એમ થાય કે આના કરતા પેલું સારું હતું, પણ ગુરુજીએ શું કીધું, તથાગતે પાછું વળીને આવવાનું નથી, આગળ જવાનું છે. પછી હવે આ બાજુ તમે નક્કી પાછળ વળીને જાઓ, કદાચ માનો જાઓ તો એ તેનું થઈ ગયું, થાય ને આવું બધું. આપણને ઘણી વખત આપણને 2-3 કુંડળીઓ જયારે મેળવવા માટે આવે છે, અથવા તો કોઈ કેમ કે આપણે કહીએ કે ચોથા મહિના પછી લગ્નના સારા યોગ છે, અને એ પછી ચોથા મહિના પછી સારા માંગા આવે છે, કુંડળીઓ બતાવવા જયારે આવે છે, મેળાપક થાય છે, અને આપણે કહીએ કે આ કુંડળી તમારા માટે સારી છે. આવું આપણે સામાન્ય રીતે કહીએ કે આ કુંડળી તમારા માટે સારી છે. પણ પ્રશ્ન તરત જ માં ઈ કરશે કે આના કરતા હજી સારું મળશે. તો આ તો તથાગતના બગીચાની વાત થઈ ભાઈ. સારું છે એ દેખાતું નથી અને હજી સારું જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ એવા સમયે મને લાગે છે આપણને આપણા ભવિષ્ય પર ભરોસો નથી, અને એના કારણે ભગવાન જે આપણને આપશે એમાં સંતોષ માનીઓ. બરાબર, આ વૃત્તિ આપણામાંથી નીકળી ગઈ છે. તો આવા કુંડળીમાં શું ગ્રહો હોઈ શકે છે જે પીડાદાયક પણ હોઈ શકે. શરૂઆતમાં સુખ આપે, પછી પીડા આપે. તાધરને તમે ખણો ને એટલે બહુ મીઠું લાગે, બરોબર, પછી વધારે ખણો એટલે બળતરા થાય આપણને, બરોબર, થાય ને બધી. તો આ સુખ નથી હકીકતમાં, બળતરા છે. જીવનની અંદર શું બળતરા સહન કરવી છે કે સુખ જોઈએ છે? તો કુંડળીના આધાર તો થોડું ધ્યાનમાં રાખવું પડશે ને. ઘણા લોકો કે અમારા છોકરાઓ આપણે કહીએ કે ભાઈ આ રીતે તમે કરો તો તમને સારી સફળતા મળે, આ વાર કરાવો, આ પૂજા કરાવો, આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો, કંઈ કહીએ, અમારા છોકરા નથી માનતા. તમારો છોકરો સવારમાં ભગવાનને દીવો ન કરતો હોય, બપોરે ભોજન કરતી વખતે ભગવાનને યાદ ન કરતો હોય, માતા પિતાને પગે ન લાગતો હોય, રાત્રે સૂતા પહેલા ભગવાનને થેન્ક યુ ના કહેતો હોય, પ્રાર્થના ના કરતો હોય કે આજનો દિવસ મારો આનંદમાં ગયો, તો એના ગ્રેટેન્સ આવશે ક્યાંથી? તો શું આ લગ્ન જીવન છે એને જીવનમાં સફળતા આપશે? તો મિત્રો તમને હું વાત કરું કે લગ્ન જીવનની જયારે આવી વાત આવતી હોય ત્યારે હવે એક જ વસ્તુ મેં તમને કહી ને કે 1.5 વર્ષથી છૂટા પડતા હવે તમે કુંડળીના એના ગ્રહો મેં તો જોયા છે કે કેવા કેવા પ્રકારના ગ્રહો બને છે. તો પહેલા તો તમને કહું કે એની જે જન્મ તારીખ હતી ને 25 તારીખ હતી, 25/4/1975, બરાબર. તો હવે કુંડળીના ગ્રહોમાં હું સિદ્ધાંતોની સાથે જ્યોતિષની સાથે વાત કરી રહ્યો છું. હા, 4 લવિંગ લેજો ને 5 તુલસીના પાન અંદર મૂકીને ઇલાયચીની સાથે સોપારીને બાંધી કપૂરી પાન રાખીને તમે ફલાણું કરજો, તમારું ફલાણું થઈ. હા, મનના સંકલ્પ હશે તો બધું સારું થશે, પણ સંકલ્પ બળવાન હોય તો. બાકી બધી વાર્તાઓ, બરાબર, નાના નાના ટુચકાઓ આપણને ખૂબ જોવા મળે છે, પણ મારે વાત સિદ્ધાંતની કરવી છે, કારણ કે જ્યોતિષ એ સિદ્ધાંતોને ભરેલું શાસ્ત્ર છે. વેદની અંદર જે 6 અંગ છે એમાંનું એક જ્યોતિષ છે, જે જોવાનું કામ કરે છે, આંખનું કામ કરે છે, દ્રષ્ટિ આપે છે, એનું નામ જ્યોતિષ છે મિત્રો. અને એમાં પછી ઓરા છે, એમાં છે સંહિતા છે, એમાં સ્કંદ છે. તો સ્કંદત્રય છે, ભણવાની વાત છે. ડોક્ટરને એક સારો સારો ડોક્ટર બનવું હોય તો એને ભણવું પડતું હોય છે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડતી હોય. એમ જ્યોતિષની અંદર પણ આ બધી વસ્તુઓ ભણવામાં આવે છે કે આવા ગ્રહો આ રીતના પડ્યા હોય ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થાય, અને એના આધારે 180 કુંડળીઓ જયારે એમને પ્રતિપાદ કરે કે આ વસ્તુ બને છે, પછી 81મી કુંડળીમાં જોઈને કહી શકાય કે ભાઈ આવું થવાની સંભાવનાઓ છે. એ સંભાવનાઓનું શાસ્ત્ર છે પાછું. એ બધું આ થશે જ એવું નક્કી ના કરી શકાય, બરાબર. જેમ કે ભાઈ 4 વાગે તમને આ બસ આ સ્ટેશન ઉતારશે, પણ વચમાં પંચર પડ્યું, લો ડ્રાઈવર બીમાર પડ્યો તો શું કરવાનું? વચમાં કંઈક તકલીફ થઈ, ગાડી બગડી તો શું કરવાનું? તો ટાઈમે ના પહોંચાય. એ જ પ્રમાણે અહીંયા કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મેં તમને જે ઉદાહરણ આપ્યું ને કે સંતાનને મૂકી અને મા પોતાના પિયર છે, તો એવા સમયે કુંડળીને જયારે ધ્યાનમાં રાખી ત્યારે 2-3 ગ્રહો એવા દેખાયા કે જે આપણા ઋષિ મુનિઓએ પહેલા લખેલા છે, હજારો વર્ષ પહેલા આ સંશોધનો કરીને લખેલા છે. અને એમાં 11મા સ્થાનની અંદર શુક્ર છે. શુક્ર યોગકારક છે, પણ છતાં આ શુક્ર કોની સાથે બેઠેલો છે? દાંપત્યનો કારક શુક્ર માનવામાં આવે છે, સુખનો કારક શુક્ર માનવામાં આવે છે, સંતોષનો કારક શુક્ર માનવામાં આવે છે, ગ્રીટિંગ્સ જેને કહેવાય ને કે એક નવી ઉર્જાનો કારક શુક્ર માનવામાં આવે છે. દાંપત્ય જીવનની અંદર એકબીજાના ચહેરા પરની જે મુસ્કાન છે, મુસ્કાન શુક્ર માનવામાં આવે છે, સૌંદર્ય શુક્ર માનવામાં આવે છે. સારા કપડાં પહેર્યા હોય ને ગમતા હોય અને કોઈ આપણા વખાણ કરે, આ શુક્ર છે મિત્રો. સારો શણગાર સજ્યો હોય કોઈ આપણા વખાણ કરે, આ શુક્ર છે. કોઈ સારું સિનેમા જોવા ગયા હોઈએ અને એક સારી વાર્તા આપણે સાંભળી હોય પછી એને વાઘોળ્યા કરીએ, આ મિત્રો શુક્ર છે. તો આ શુક્ર જયારે કુંડળીની અંદર બળવાન બને ત્યારે સારા પરિણામ આપે. પણ અહીંયા તમે જુઓ કે અહીંયા 11મું સ્થાન એ સામાન્ય 30/3 છે અને 11મા સ્થાનને દૂષિત સ્થાન માનવામાં આવે, અને એમાં પાછો બેઠેલો આ શુક્ર શનિ સાથે જોડાયેલો છે. મતલબ શનિ જેનો શુક્ર સાથે જોડાયેલો હોય આવા વ્યક્તિઓ લગ્ન જીવનમાં ક્ષણિક સુખ માટે સારા પ્રયત્નો કરતા હોય. એને બહુ લાંબુ જોવાની દ્રષ્ટિ નથી હોતી એની. હારો છોકરો દેખાણો, હારો ચહેરો મોરો છે, બોલતી વખતે હારો લાગે છે, કમાતો ધમાતો હારો છે, મા બાપ એના હારા છે, પરિવાર ઓછો છે, અને છોકરો હેન મજાની સારી નોકરી કરે છે, આપણે નોકરી કરશું, છોકરો નોકરી કરશે, અને બે આનંદ કરશું બે, અને ભવિષ્યમાં એવું થાય તો મા બાપને જુદવા મૂકી દઈશું, અલગ રીતે રહેવા જતા રહેશું, અને એ પ્રમાણે આનંદ કરશું. હવે આનંદની પ્રતિભા એની ક્યાં છે? ક્ષણિક સુખની છે. અમુક વસ્તુઓ ક્ષણિક મળે છે,
પણ અમુક વસ્તુઓ જીવનમાં લગ્ન જીવનની જયારે વાત આવતી હોય મિત્રો, ત્યારે ક્ષણિક સુખને ધ્યાનમાં રાખવામાં નથી આવતા, દીર્ઘ સુખને ધ્યાનમાં રાખવામાં આવે. લાંબા સુખ કેવી રીતના મળશે, કારણ કે આ તો પેઢી દર પેઢીના, અને બીજું એમ કહેવાય છે કે જોડાઓ બધા સ્વર્ગમાં ઘડાય છે. પેલા આવી વાતો થતી હતી, બરાબર. તો અહીંયા જુઓ, શુક્ર કોની સાથે બેઠેલો છે? શનિ સાથે. તો શનિ ક્ષણિક સુખ આપે. બીજી વાત હું તમને કરું કે એમની કુંડળીની અંદર ચોથું સ્થાન સુખસ્થાન, ચંદ્રમાં મનનો માલિક છે. ચંદ્રમાં હંમેશા વિચારો કરાવડાવે, સારા વિચારો કરાવડાવે, ખરા વિચારો કરાવડાવે. ચંદ્રમાં મનનો માલિક છે. પણ પાણીની અંદર વમળ જયારે સર્જાય ત્યારે વ્યક્તિનો ચહેરો દેખાતો નથી. અંદર જયારે પથ્થરો નાખો ને વમળ આવે પછી ચહેરો ના દેખાય. શાંત અને ઠરેલું પાણી હોય તો ચહેરો દેખાય. ચોથા સ્થાનમાં ચંદ્ર છે, એ પોતાની જાતને જોવાનું કામ કરે છે. પણ અહીંયા પાછો આ ચંદ્ર ક્યાં બેઠેલો છે? રાહુ સાથે બેઠેલો. હવે જોજો, રાહુને બુદ્ધિ નથી. શું કામ? કે કેતુને બુદ્ધિ છે, રાહુને બુદ્ધિ નથી. રાહુ એટલે ધડ છે, કેતુ એટલે મસ્તક છે. તો બુદ્ધિ તો બધી મસ્તકમાં હોય, આ તો ધડ છે. મતલબ ચંદ્રમાં બેઠેલો છે કોની સાથે? રાહુ સાથે યુતિમાં. જ્યોતિષ શાસ્ત્રની અંદર આ યોગને ગ્રહણ યોગ એટલા માટે કહ્યો છે કે જ્યારે પણ આવા કોઈ યોગ બનતા હોય, જે સ્થાનમાં બનતા હોય એ સ્થાનને પીડા આપે. તો ચોથું સ્થાન સુખ સ્થાન છે. તો એનો મતલબ એવો થાય કે સુખ સ્થાનમાં સામાન્ય રીતે મહત્વાકાંક્ષા વ્યક્તિની વધી જાય. હું નોકરી કરું, પગાર મારી પાસે રાખું, તમે નોકરી કરો, પગાર લાવો, બધા ઘરમાં વાપરીએ, મારા માટે તમે વાપરો. આવી ઘણી વાતો આપણે જોઈએ છે. આપણે આ બધી વાતો મારે નથી કરી, હું તો જ્યોતિષની વાત કરી મેં. તો આવા સમય કુંડલીની અંદર આ ગ્રહ જોવા મળ્યો કે ચોથા સ્થાનની અંદર ચંદ્ર સાથે રાહુ છે. તો આ વસ્તુ આપણે જોઈ. બીજી વસ્તુ તમને કહું, ઉગ્રતાનો કારક જેને કહેવાય ને, એ મંગળ છે. એટલા માટે કુંડળીમાં મંગળ જોવામાં આવે. ઘણી વખત માણસ એટલો બધો આમ હેરાન થઈ જતો હોય, પછી ગુસ્સો કરે, ક્રોધ કરે, અને પછી માણસ પતિને જનાવર બની જાય. અને પછી ઘણી બધી એવી બધી બાબતો આપણને જોવા મળે કે દાંપત્ય જીવનમાં એક લૂણો લાગી જાય, અને એના કારણે ગમે એટલું સારું કહેવાય ને, એ હોય તો આપણને પરિણામ નથી લેવા દેતા. તો આ મંગળને ખાસ જોવાતો હોય છે. અને એવા સમયે જ્યારે પણ 8મા સ્થાનમાં મંગળની ઉપસ્થિતિ હોય, એવા વ્યક્તિઓએ લગ્ન જીવનને ટકાવી રાખવા માટે ખાસ પ્રયત્ન કરવા પડે. કારણ કે ક્રોધ છે ને, એની મિનિટ 2 મિનિટનો જ હોય છે, વધારે નથી હોતો, બરોબર. પણ એની અસરો બહુ લાંબા સમય સુધી થતી જોવા મળે છે. એમાં પાછું એકલો મંગળ નથી અહીંયા કુંડળીમાં. 8મા સ્થાનની અંદર મંગળ સાથે બેઠેલો છે ગુરુ. ગુરુ એટલે મહત્વાકાંક્ષા. મને આવું જોઈએ, મને આવું જોઈએ, મને આમ જોઈએ, મને આ રીતનું જોઈએ, હું તો આમ ન ચલવું, મને તો આમ ના ફાવે, હું તો આમ ના કરું. આવા બધા જે પ્રશ્નાર્થ ચિહ્નો છે ને, આ ગુરુના કારણે મળે, મંગળ ગુરુ સાથે મળે. તો એનો મતલબ એ પછી શું થાય? લાંબા ગાળે શું નીરસ લગ્ન જીવન આપે. લગ્ન આમ નથી કહેતા ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે, પણ છતાંય નીરસ લાગે. અને નીરસ લાગે પછી જ્યારે કોઈની કાન ભૂમિની થાય કે અહીં પડ્યા રહેવા કરતા ઘરે હારા, આવા પ્રશ્નો ઉપસ્થિત થાય. પણ ક્યારેક કુંડળીની અંદર રાહુ અને કેતુને જોઈએ ને આપણને ખબર પડે કે 2 લગ્નના યોગ છે તો વાંધો ના આવે. પણ જ્યારે સંતાન થઈ ગયા પછી પણ જ્યારે 2 લગ્નના આવા યોગ ઉભા થતા હોય ત્યારે હંમેશા વિચાર કરી અને આગળ વધવું જોઈએ. અને એટલા માટે જ આપણે કહીએ છીએ જ્યારે પણ આમાં ઘણી વખત તમને કહું, લોકો ઘણા બધા પ્રશ્નો તો કરે છે કે ભાઈ વિવાહ ક્યારે થશે. તો એના સરળ સિદ્ધાંતો છે, બહુ આકરા સિદ્ધાંતો નથી, બધા સમજી શકે એવા સિદ્ધાંતો છે. પણ એમાં ગોચરના ગ્રહોને જન્મના ગ્રહોની સાથે તમે તાલમેલ બેહાડો એટલે આ સમયથી આ સમય દરમિયાન લગ્ન યોગની શક્યતાઓ છે, આ સમયથી આ સમય દરમિયાન પ્રેમ લગ્નની સંભાવનાઓ છે, આ લગ્નથી આ સમય સુધી પસંદગીના પાત્ર સાથે વિવાહની સંભાવનાઓ છે, આ સમયથી આ સમયથી પરિવારની પ્રીતિથી લગ્નની સંભાવનાઓ, આ બધું ખબર પડી જાય આપણને. પણ આ મળ્યું છે સુખ, પણ સુખ જ્યારે સંતોષમાં પરિણમે ત્યારે શાંતિ આપણને લગ્ન જીવનમાં મળે. મિત્રો, આ વાત પણ આપણે ક્યારે કરીશું કે જ્યારે પણ શીઘ્ર વિવાહના યોગ બનતા હોય ત્યારે એના માટે કયા યોગો બળવાન હોય, ગોચરમાં કયા ગ્રહો જ્યારે આવે ત્યારે લગ્નના યોગ ઉભા કરાવડાવે છે, કેવું પાત્ર મળે છે, અને પાત્ર લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે મળે છે. ક્યારેક ચારિત્રહીન વ્યક્તિઓના સંસર્ગમાં કોઈ સંપર્કમાં આવીએ ને તો એમ કહે છે કે લાંબા વાય ટૂંકું જાય, મરે નહીં તો માંદું થાય. તો એવા ઘણા યોગો કુંડળીમાં જોવા મળે છે. આના વિશે પણ આપણે ચર્ચા કરીશું ક્યારેક આ જ પ્લેટફોર્મ ઉપરથી. જય ગણેશ.